બે ભાગમાં વિભાજિત થયેલું છે પંચાયત. એક શબ્દ પંચ અને આયામ. પંચ શબ્દ છે સંસ્કૃત અને ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષામાં પંચ એટલે પાંચ. પંચ એટલે પાંચ. અર્થમાં વપરાય છે પંચ ત્યાં પરમેશ્વર. આવું આપણે ઘણી વખત લખેલું જોયું છે. પંચાયતમાં જાવ, જે ગામમાં સ્વચ્છતા અભિયાન ચાલતું હોય તેને લખ્યું હોય પંચ ત્યાં પરમેશ્વર. એટલે જે પંચ છે એ કોઈ દિવસ ખોટું કરતું નથી. અને પંચાયતના જૂની આખી પૌરાણિક વાત છે. આ પ્રમાણે બ્રિટિશ શાસન આવ્યું તો ત્યારે પણ નૂતન વહીવટી પદ્ધતિ પર પંચનામામાં નૂતન વહીવટી પદ્ધતિ દાખલ કરેલી બ્રિટિશરોએ. ત્યારે પણ ગામનો આપણે ઉપયોગ થયેલો. અને આપણું ભારત 70% ગામડામાં વસેલું છે અને ગામડાને એનું એકમ બનાવેલું છે. અને ત્યારથી ઈ શાસનથી સંસ્કૃતની અંદર સાથે આપણે વાત કરી બેમાં સ્વીકારેલું છે. તો આયામનો અર્થ થાય છે સ્થળ અને ઘર. પંચાયતનો અર્થ થાય તકરારનું સમાધાન કરવાનું સ્થળ એટલે પંચાયત. આ એની સામાન્ય વાત છે. આ પ્રમાણે વૈદિક કાળથી પંચાયત હતું કોઈ ને કોઈ નેજા નીચે હતું. દાખલા તરીકે વેદ કાળમાં જોઈ તો પણ અર્થવેદ અને ઋગ્વેદમાં પણ એનો ઉલ્લેખ થયેલો છે પંચાયત. એવી રીતે ગંગા જમના ના મેદાનો છે. એ તો ભૂગોળ આવે ગંગા જમનાના મેદાનો એમાં જે લોકો વસવાટ કરતા હતા ત્યાં ઋતુરાજાએ પંચાયતની વ્યવસ્થા કરેલી. ત્યારે તો અત્યારે આપણે કાયદાકીય રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. મહાભારતમાં પણ એના શ્લોક નંબર 93 ની અંદર નારદ અને યુધિષ્ઠિર વચ્ચે જે સંવાદ થયા છે એને જે વાતચીત કરી એની અંદર પણ પંચાયતનો ઉલ્લેખ કરેલો છે. અને ત્યારે પણ પંચાયતમાં તમારે કઈ રીતે આ ગામડાઓને મદદ કરી એવી વાત નારદે કરેલી. મહાભારતમાં શાંતિ પર્વ અને મનુસ્મૃતિની અંદર ગ્રામ સેવા દ્વારા એનું અસ્તિત્વ આવેલું હતું. એટલે આમ કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર આપણે જઈએ તો ત્યાં પણ ગ્રામ વ્યવસ્થાની એક આખું પ્રકરણ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એમાં પણ એક આવું વ્યવસ્થા હતી ત્યારે પણ. આ ઉપરાંત વિખ્યાત ગ્રીક મુસાફર મેગ્નેસિસની પંચાયતનું પેન્ડાટ નામના વર્ણન કરેલું છે. જેમાં હુયાન્સી અને ફાયાન નામના ચીની મુસાફરોએ 630 થી 644 રસ્તે અહીંયા આપણા ભારતીય પ્રવાસે આવ્યા હતા. ત્યારે પણ એને સરસ મજાનો એમાં ઉલ્લેખ કરેલો છે. અને પંચાયતી રાજની એમાં આખી યોજના તે પણ એને જોયેલી હતી. તો કાળે ક્રમે આપણે આગળ વધતા ગયા. એવી રીતે ગાંધીજી ત્યાંથી આવ્યા આફ્રિકાથી અને પછી એણે પણ સ્વચ્છતા અભિયાન ઉપાડી અને ગ્રામ સ્વરાજની આખી યોજના મૂકી અને આપણને જાગૃત કર્યા. આમ કરતા કરતા 1957 ની અંદર બળવંતરાય મહેતા ના નેતૃત્વે કમિટી રચી હતી અને કમિટીની અંદર નક્કી થયા મુજબ 1957 ની અંદર નાગોર ગામમાં નાગોર જિલ્લાની અંદર જવાહર નહેરુએ પંચાયતી રાજની સ્થાપના કરેલી હતી. એટલે આપણું બંધારણ અમલમાં આવ્યા પછી પણ પંચાયતની નોંધ લેવામાં આવતી નહોતી. પણ આવી રીતે પંચાયતી રાજ અમલમાં આવ્યું અને ગુજરાતની અંદર આપણે 1960 ની અંદર આપણે અલગ થયા ત્યારે પંચાયત એક્ટ જે પંચાયત અધિનિયમ 93 અત્યારે ચાલુ છે એની જગ્યાએ 1961 નો અધિનિયમ ચાલુ હતો. અને એમાં પણ બધી જ જોગવાઈઓ ત્યાં આપેલી જુદી જુદી. પંચાયતને કઈ રીતે ઘરવેરો ઉઘરાવો, પૈસા ભેગા કરવા, ગામની જરૂરિયાત શું છે એ પ્રમાણે કામ કરવા, પછી તમે બધા પાસે
પાસેથી આપણે કેમ બધી ડોનેશન ઉઘરાવીએ છીએ એમ એના નામના પૈસાને એટલે ગામમાં નવા કામ કરવા આપણે ટેવાયેલા છે અને પંચાયતની બધી આપણી જે યોજનાઓ છે દાખલા તરીકે ગામના પાદર આવેલો બંધાવો આવે ઈ સપોર્ટ કોણ આપે પંચાયત ગામની અંદર દરેક સ્ટ્રીટ લાઇટમાં લાઇટો કરવી તો કોનું કામ છે એ પંચાયતનું કામ છે બરાબર ને તમારે હાઈસ્કૂલ ચલાવી ઘણી બધી પંચાયતો વિશે આવી કે એનો તલાટી માત્ર નાના એવો પગારદાર છે 35-40 હજાર વાળો પણ એ આખી હાઈસ્કૂલ ચલાવતો પંચાયતનો હેડ છે દાખલા તરીકે લોક ભારતી સંસ્થા છે ત્યાં હાઈસ્કૂલ પંચાયતના અંડરમાં ચાલે છે તો એનો આખો વહીવટ સરપંચ કરતા હોય છે અને સરપંચના અંડરમાં તલાટી હોય છે એટલે એકમ એમાં આપેલું છે પંચાયતની અંદર પંચાયતની આખી રચના કરવામાં આવી ત્યારે ગામનું એક આપણે એકમ તરીકે લેવામાં આવ્યું છે અને ગામની એકની જાહેરાત આપણા રાજપાલ કરી છે આ સિવાય કોઈ એની જાહેરાત કરી શકતા નથી છેલ્લે ફાઇનલ એને કરવો પડે છે એટલે આની કલમ આની અંદર કલમ છે એમાં તમારે પડવાની જરૂર નથી અત્યારે તમે એમાં ખૂબ નાના પડો એટલે અત્યારે ફક્ત ક્યાં સુધી પંચાયત હોય એવું મગજમાં રાખો કે 25,000 સુધી ચોક છે ઓલું ચાલુ કરી દે બેટા ચોક લેતો ને 25,000 સુધી જે સંખ્યા છે મેં આવા કામ નથી કર્યો ભાઈ પહેલી વાર ચાલુ કર ઓલું ચાલુ કર ગ્રામ પંચાયતની રચનામાં આપણે જઈએ તો 0 થી મતલબ કોઈ ગામ 550 નું હોય બરોબર ને કોઈ ગામ 2000 નું હોય કોઈ ગામ 3000 નું હોય તો ઘણી ફેરી જૂથ પંચાયત હોય તમને ખ્યાલ હોય બે ગામ વચ્ચે એક પંચાયત હોય ને ત્રણ ગામ વચ્ચે એક પંચાયત હવે એવું બહુ ઓછું છે એક કે બે બધી એક જ ગામ હવે આવી ગયા છે દરેક પંચાયતની અંદર એટલે હવે ગામની વસ્તી પણ વધી છે અને ગામની વસ્તી વધતા ગામની સંખ્યા પણ ઘટી છે એક કરતા વધારે ગામો હવે હોતા નથી એટલે હોય છે દાખલા તરીકે તમે બાળી પડવા એવું હોય ને પછી તમે ઓદરકા આજુબાજુ રહેતા હોય તો બાજુનું ગામ છે ઓદરકા સાથે છે એટલે જે હોય બાજુના જોઈન્ટ પંચાયત હોય હવે બધી ધીરે ધીરે અલગ પંચાયત થવા માંડી છે દરેક ગામમાં એક પંચાયત હવે મોટા ભાગે એક ગામ છે એમાં એનો વહીવટ કરવા માટે એક મંત્રી પહેલા કોણ હતું તલાટી કમ મંત્રી કોણ હતું જો યાદ રાખજો તમે આવું પૂછે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે વહીવટદારી છે એ પાકું છે પણ હવે મંત્રી થઈ ગયા તલાટીને દૂર કરી દીધા સરકાર પેલા તલાટી એટલે રેવન્યુનું કામ પણ મંત્રી કરતા અને પંચાયતનું કામ પણ મંત્રી કરતા એટલે તલાટી કમ મંત્રી કહેવાય રેવન્યુ એટલે જે બધે લીઝ ભરવા જાવ એની ઉઘરાણી કરે જમીનને લગતા બધા કેસોનું કામ કરતા હોય એન્ટ્રી પાડવી તમારા નામે જમીન કરવી મકાન તમારા નામે કરવું આ બધી વસ્તુનું કામ તલાટી કરતા અને મંત્રીએ પંચાયતનો વહીવટ ગામની સફાઈ રાખવી ગામને ટાઈમે પાણી મળે કે આ બધી સગવડ એને કરવાની હોય ગામમાં કૃષિ વિગતો લાવવી દરેક હવે તો જુદી જુદી આ કાનૂનની અંદર બે વિભાગ પાડવામાં આવ્યા પહેલા તો સમાધાને પંચાયત કરતી સમાધાન પંચાયત પહેલા ગામમાં તકરાર થાય તો બે જણા આવી જાય આગેવાનો સરપંચ આવે બાદલ થાય તો પંચાયતમાં આપણે જવાની જરૂર નહીં સીધું કોર્ટમાં નહીં જવાનું પણ પંચાયતે જવાનું અને ત્યાં સમાધાન થતા પંચાયત જ સમાધાન કરે આ વાત ત્યાં સુધી એમાં જોગવાઈ હવે છેલ્લે આ કાનૂનનો કાયદો આવ્યો લેવામાં આવ્યું ત્યારે
એ સમાધાન પંચ કાઢી નાખે અને એની જગ્યાએ આખી વહીવટ ત્યાંથી આપણે હવે કોર્ટમાં જવા માંડ્યા અને તરત જ ન્યાય આપણે બધો વહીવટ ભગાવીએ છીએ અને કોર્ટની અંદર સમય બગાડી આપણો સમય બગડે કોર્ટની અંદર એટલે જે સાચું હતું એ જતું કયા પંચાયતની ઓલામાં છે. પહેલી વાર ગ્રામ પંચાયતની રચના ગ્રામ પંચાયતની રચનામાં કોઈ પણ ગામ છે તમારું તો એની અંદર કેટલા સભ્યો હોય કોઈ ગામમાં કે ગયા છો તમે તમારા ગામમાં કેટલા પંચાયત સભ્યો હોય ખબર બોલો 8 થી 16 જો તો નજીક છે 0 થી એટલે પહેલા 0 થી 3000 સુધીની વસ્તી હોય એટલે 3000 થી વધારે ન હોય ત્યાં સભ્ય સંખ્યા કેટલી હોય 8 બરોબર પછી 3000 થી ઉપર તમારી ગામની વસ્તી જાય તો 3001 થી 6000 સુધી ની વસ્તી થાય તો એમાં 2 ઉમેરો એટલે કેટલા થયા 10 કેટલા 10000 થયા 1 થી 6000 વચ્ચે તમારી વસ્તી હોય તો આપણે કેટલા થયા સભ્યો 10 થયા આવી રીતે ખેડ 25000 સુધી વ્યૂ જાવ ક્યાં સુધી જવાનું 25000 સુધી આ 6001 થી કેટલા 3 વચ્ચે એટલે 9000 થશે ને હે 9000 ની વસ્તી થશે એમાં પ્લસ 2 કરો અને 12 થઈ ગયા તમારા ગામની વસ્તી માનો કે 8000 છે તો કેટલી સભ્ય સંખ્યા થાય 12 થઈ આમાં સમજ પડે હું કરું છું સમજો તો પહેલું કે દર 3000 ની વસ્તી વધારો થાય તો કેટલા ઉમેરવાના 2 એટલે આમાં આપણે 25000 સુધી વ્યાજ આવવાનું અને 25000 ઉપર જાય ત્યારે ગ્રામ પંચાયત મટી જાય નગરપાલિકા થઈ જાય પછી મ્યુનિસિપાલિટીમાં વયું જાય આઈથી સ્ટોપ થઈ જાય ગ્રામ પંચાયત ત્યાર પછી મ્યુનિસિપાલિટીમાં વયું જાય મ્યુનિસિપાલિટીમાં આખું ગામ એ આ કોઈ નવા એક્ટની અંદર એની જોગવાઈ છે તમે તાળાજા છે ક્યાં ભાઈબંધ ઓ ક્યાં